એટલે ભાઈ હવે જે આ છે ને ગુણાતીતા બાલમુકુદાસ સ્વામીની સ્પષ્ટતા થઈ ગઈ. બીજા જે તે પ્રસંગો બધા સમજી લેવાના. એક એક વીણીને કહું તો ક્યાંથી થાય? આ તો આમાં જેટલા લખ્યા જેટલા ક્લિયર થાય. હા, એક વસ્તુ મારે રહી ગઈ. અચિંત્યાને બ્રહ્મચાર્ય ઘણા વર્ષો પછી ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવું એક સ્તોત્ર રચ્યું, જેના સ્તોત્રના શ્લોકો જુનાગઢમાં અને રાજકોટ ગુરુકુળમાં અને બધે બોલાતા. મહાધ્યાનાવ્યાસમ એ બધા શ્લોકો બોલાતા. એમાં અક્ષર બ્રહ્મનું નિરૂપણ છે. પણ એ અક્ષર બ્રહ્મ તરીકે અચિંત્યાને બ્રહ્મચારીની સ્તુતિ છે, એણે કરેલી છે. એમાં ક્યાં ના પાડીએ છીએ? તો ઘણા કાવ્યો લખાય ગુણાતીતા જુનાગઢમાં અક્ષર બ્રહ્મ કહે, એનો વિરોધ જ નથી. અમે બોલીએ મહાધ્યાનાભ્યાસમ, ક્યાં ના છે? અમે બોલતા પોતે. અને દંડવત શરૂ થતા રાજકોટ ગુરુકુળમાં, જુનાગઢ મંદિરમાં એમનો અને રઘુજી મહારાજના આચાર્યનો શ્લોક સ્તુતિ કરતો બોલાતો. ના જ નથી દાદુ, એની ના જ નથી. હવે આમાં છે ને શરૂઆતમાં 2-3 સંતોના લેખ છે. એમાં એક લેખ જે ઓલા બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ગીતા ભાષ્યો પર જેમણે ભદ્રેશ સ્વામીએ ભાષ્યો લખ્યા ને, એમનો 1-2 લેખ છે. એમણે ગીતા અને ઉપનિષદના જે મંત્રોના શ્લોકો છે, હવે એમણે શું કર્યું છે? ભાષ્યોમાં આબ જ કર્યું છે. શું? જ્યાં કંઈ બ્રહ્મ શબ્દો આવે, અક્ષર શબ્દો આવે, એ ખેંચી મારી મચેડીને ગુણાતીતાન સામે એમાં જોડવાનું. ઉપનિષદમાં બ્રહ્મ અને અક્ષર શબ્દ આવે છે, પરબ્રહ્મવાચક છે. પણ આ તો બ્રહ્મ શબ્દ આવ્યો નથી કે પકડ્યો નથી, અક્ષર શબ્દ આવ્યો નથી કે પકડ્યો નથી, અને સીધો જોડવાનો અક્ષર બ્રહ્મમાં જોડી ગુણાતીતાન સામે જોડવાનો. એમાં જોડી પ્રાગજી ભગતમાં જોડવાનું, પ્રાગજી ભગતમાં જોડી યજ્ઞપુરુષદાસજી શબ્દ જોડે, એમાંથી યોગીજી મહારાજમાં, એમાંથી પ્રમુખ સ્વામી મહારાજ, એમાંથી અત્યારે મહંત સ્વામી છે, એમાં જોડી દેવાનો. અને ત્યાં ઓમ પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મણે શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ, ત્યાં પૂરું થાય એમ. હવે આ ભાષ્ય અને આ રીતે જે અર્થો ખેંચીને એમને ભાષ્યો કરી એમાં, અને અહીંયા પણ જે ભાષ્યો એમને કરીને જે આમાં આવી રીતે જોડ્યું, એ કોણ લખે તમને ખબર છે? આવો અર્થ કોણ કરી ખબર છે? જેનું હાવ ચહકી ગયું ને એ. એટલે એના ઉપર કાંઈ બોલાય જ નહીં. ચસકી ગયેલો માણસ તો ગમે તેમ બોલે, એને શું, એને ચર્ચા શું કરવાની ભાઈ? ચસકી ગયેલા માણસ બોલીને લખે, એ સિવાય આવું કોઈ લખે જ નહીં સાહેબ. હાવ ચસકી ગયું ને એ જ આવો અર્થ કરે. હું નહીં, કોઈ વિદ્વાનોને બતાવો ને તો કે આમ ચસકી ગયું છે. એટલે એના ઉપર મારે કંઈ કહેવું નથી. પણ એ અને બ્રહ્મદર્શન સ્વામીના બેના ઓલ ઓવર જે લેખ છે, એમાંથી હું 5-6-7 જે મુદ્દા છે ને, એ અત્યંત આઘાતજનક છે. અને મૂળ સંપ્રદાયવાળાએ બધાએ જાણવા જેવા છે. એમનો સાર સિદ્ધાંત શું છે એ હું તમને કહી દઉં. ઓલ ઓવર અત્યારે જે એને શિક્ષણ અપાય છે, બધા માને છે, જે શીખવાડે છે, જે છાપે છે, જે કરે છે, એ શું છે, કરે છે શું ટૂંકમાં, અને શું ટાર્ગેટ છે. પહેલો, ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમની ઉપાસના પ્રવર્તાવવા માટે જ પ્રગટ થયા હતા. આ પહેલો મુદ્દો. એ તમને સમજાય એવા અર્થમાં હું એમ તમને કહી દઉં કે ભાગવતમાં ક્યાંય રાધાજીનું નામ નથી, છતાંય રાધા કૃષ્ણની મૂર્તિઓ પધરાવાય છે. તો ગુણાતીતાનંદ સ્વામી સાથે અમે અક્ષર પુરુષોત્તમ એમ પધરાવીએ, એમાં વાંધો શું છે? ભાગવતમાં ક્યાંય રાધાજીનું નામ નથી, છતાંય રાધા કૃષ્ણ પધરાવાય છે. તો ગુણાતીતાનંદ સ્વામી અપૃથક સિદ્ધ સંબંધ છે, તો અમે એની મૂર્તિઓ પધરાવીએ, એમાં શું વાંધો છે? સાંભળો, ભગવાન શ્રી કૃષ્ણ છે ત્યારે ભાગવતમાં રાધાજીનું નામ નથી, પણ રાધાજી વ્રજમાં છે ખરા, શાપ થયો છે. પણ એના કરતા મૂળ વસ્તુ આ ધ્યાનમાં રાખવાની છે. ગોલોકમાં રાધા કૃષ્ણ છે કે નહીં? ત્યાં છે એટલે અહીં પધરાવાય છે. નરનારાયણ બદ્રિકાશ્રમમાં છે, નર અને નારાયણ, એટલે અહીં પધરાવાય છે. વૈકુંઠમાં લક્ષ્મી નારાયણ છે એટલે અહીં લક્ષ્મીનારાયણ પધરાવાય છે. શ્વેતદીપમાં વાસુદેવ એકલા છે એટલે અહીં ચતુર્ભુજી એકલા જ વાસુદેવ પધરાવાય છે. એમ ભગવાન સ્વામિનારાયણ તે એકલા છે, માટે એકલા જ પધરાવાય છે.
આ સિંહાસન ઉપર બીજો કોઈ નથી. લોયાના 14માં બીજે મધ્યના 13માં આ એક જ વાત છે. એટલે હરિકૃષ્ણ એક જ પધરાવ્યા છે. પછી એમાં લીન છે ને અંતર છે ને બહાર નીકળે છે ને આમ એ બધી તમારી વાતો છે. જ્યાં મૂળમાં નથી તો અહીંયા નથી. મૂળ સ્વરૂપની પધરામણી કરે છે. એટલે તમારી વાત તદ્દન એટલે તદ્દન ખોતરા જેવી છે. શાસ્ત્રને સમજતો ન હોય એ આ વાત કરે. મૂળ સ્વરૂપની પધરા. એટલે પાંચમું પ્રથમના વચરામાં શ્રીજી મહારાજ કર્યું રાધા છે સહિત એવા કૃષ્ણ ધ્યાન કરવું. કે મૂળ સ્વરૂપ છે. એ ઈશારો છે કે તમે મૂળ સ્વરૂપનું ધ્યાન કરજો. જે તે બીજા આવી સ્વરૂપ પધરાવે એ હું માનતો નથી. મહારાજ કે ત્યાં છે તો અહીંયા ધ્યાન કરો તો ત્યાં તમે પામશો. એટલે મુક્તાનંદ સ્વામી વડતાલમાં પછી મહારાજ ઉભા રાખીને ખંડમાં લઈ ગયા, સ્વામીનો હાથ પકડીને ત્યાં લઈ ગયા. સ્વામીને કીધું કે સ્વામી જુઓ, સ્વામી આ મૂર્તિ પધરાવી. હા મહારાજ. મહારાજ અદ્રશ્ય થઈ ગયા, હરિકૃષ્ણ મહારાજમાં સમાઈ ગયા. સ્વામી જોઈ રાખી, ક્યાં ગયા મહારાજ? પાછા પ્રગટ થયા. સ્વામી શું જોયું? અરે મહારાજ તમે તો મૂર્તિમાં સમાઈ ગયા પાછા નીકળ્યા. સ્વામી એ જ ત્યાં છે, એ આ છે, આ છે, એ આ છે, આ છે, એ આ છે, આ છે, એ ત્યાં છે. રોમનો ફેર નથી સ્વામી. હવે આમાં કોણ ફેરફાર કરે ઉપાસનામાં? તમે કહો જેમ ચહકી ગયું હોય જ કરે બીજો કોઈ? હું પ્રમાણ સાથે તમને વાત કરું છું અને પ્લીઝ આપણા જે છે મૂળ સંપ્રદાય એના માટે કરું છું. હા, એક વાત મેં દુઃખતે હૃદય એમના માટે કરી. એમણે અતિશય 500 પરમહરનું અપમાન કર્યું એટલે મારાથી મેં 100 વાર સોરી કહીને કીધું છે. મારે આવું કેવું ન જોઈએ. મને ગમતું નથી. હું કોઈનો દ્રોહ કરવા માંગતો નથી. ગમે તેવો હોય હાથ જોડો, થાય તો સેવા કરો, કોઈને દુઃખ ન આપો. એ દ્રોહ છે. સ્વામિનારાયણનું નામ છે ને મોઢામાં. દુઃખ ના આપો, અપમાન ન કરો, કોઈને દુઃખી ન કરો, દ્રોહ ન લો. એ એનું કર્યું ભોગવે. સમજાવો, સામા મળે તો રાજીથી હાથ જોડીને સમજાવો, ભાઈ આ નથી. પણ પછી આપણે એને મારે પથરા ફેંકીએ, આમ કરીએ, દુઃખ કરીએ, હેરાન કરીએ, ખાવા ન દઈએ, મારીએ, ધક્કા મારીને જોડા ફેંકીને કાંકરા ફેંકીએ, એ અપરાધ. એ તો સામાન્ય માણસનો અપરાધ. મારે કે ગરીબ નહીં ને દુઃખવો. હે, એમાં હું માનતો નથી. સૈદ્ધાંતિક વિરોધ હોય એને હું રજૂ કરું છું. બાકી અત્યારે એમના સંતો આવે તો હું દંડવત કરીને પગે લાગુ. એવી રીતે હું કોઈને દ્રોહ કરવા માનતો નથી. અને બીજું તમને કહું, મૂળ ત્યાં છે એટલે પધરાવી છે તો સમજાઈ ગયું સાહેબ. યજ્ઞ પુરુષદાસજી સ્વામી પણ જે ચલમૂર્તિ હરિકૃષ્ણ મહારાજને પૂછતા ને એ એકલા જ હતા. યોગીજી મહારાજ પૂછતા એ પણ એકલા જ હતા. પ્રમુખ સ્વામી પૂછતા હતા એકલા જ. હરિકૃષ્ણ આપણે જે બધા સંતો પાસે એ જ. પ્રમુખ સ્વામી ગયા, મહંત સ્વામી આવ્યા, પછી જુગલ કરી નાખ્યું. આ પણ ઇતિહાસ છે. પ્રમુખ સ્વામી ફેરવાનું નથી થતા, કારણ કે અંદરથી સમજે છે. અંદરથી સમજે છે ઉપાસના તો એક જ છે. એટલે એમને અમે ફેરવીને કે ઉપર તો એક જ છે. આ તો અમને અક્ષરરૂપ થઈને જવા માટે છે. માટે આપણે તો 2 ચરણની જ છે. પણ એમ ફરીને જાઓ કર્યા. પણ એ તો એવું છે, સાધન દેહ જે હોય ને એ સિદ્ધ દેહ મળે. એ તો વાત છે ને, જેની આપણે ટિકિટ કપાવી ત્યાં જાય બીજે જાય. બીજો મુદ્દો, અક્ષર બ્રહ્મ એક જ વ્યક્તિમાં પ્રગટ રહે છે, બાકી ઓલ ઓવર બ્રહ્માંડમાં ક્યાંય નહીં. અને એ ગુણાતીતાન સ્વામી, પછી પ્રાગજી ભગત, પછી યજ્ઞપુરદાસ સ્વામી, પછી યોગીજી મહારાજ, પછી મહંત સ્વામી, એ સિવાય ક્યાંય નહીં પ્રગટ હોય જ નહીં અક્ષર બ્રહ્મ. આ એમનો મુદ્દો. પણ તરત પ્રશ્ન થાય છે, એકમાં જ રહે છે એના શું કેસ ખબર છે? એટલા માટે કે અક્ષર બ્રહ્મને અને ભગવાન પુરુષોત્તમ સ્વામિનારાયણને અપૃથક સિદ્ધ સંબંધ છે. આ શાસ્ત્રીય શબ્દ છે કે ક્યારેય છૂટો પાડી ન શકાય એવો સંબંધ હોય કોઈને તો એકમાત્ર અક્ષર બ્રહ્મને જ છે, બીજા કોઈને નથી. એટલે એકમાં જ રહે. અપૃથક સિદ્ધ સંબંધ કહેવાય. કેમાં રહે? એકમાં જ રહે. હવે અમને જવાબ આપજો. યજ્ઞ પુરુષદાસજી સ્વામી હતા ત્યારે એમની સાથે પ્રમુખ સ્વામી હતા સાધુ તરીકે. યોગીજી મહારાજ પણ હતા. અત્યારે મહંત સ્વામી છે એ 13 વર્ષના હતા અને એમને કંઠી બાંધીને ધોળે કપડે પણ હતા હરિભગત તરીકે. એ યજ્ઞ પુરુષદાસજી સ્વામી ગયા પછી બીજે વર્ષે યોગીજી મારે દીક્ષા આપી કેશવજીવનદાસજી સ્વામી, મહંત સ્વામી નામ પાડ્યું. તો એક સાથે 4 અક્ષર બ્રહ્મ નો થયા. અપ્રથક સિદ્ધ સંબંધ કાં તો સિદ્ધ નથી થતો, અને જો એકમાં ઉતરે તોય ખોટું પડે, કારણ 4 છે. જ્યારે સ્થાપો ત્યારે આવે છે તો એનો અર્થ એ છે, કારણ કે
અક્ષર બ્રહ્મ હોય ગુણાતીતાન સ્વામી જન્મ પહેલા હતા, પછી છે, વિલય થઈ ગયો તો પછી છે. માનો તો પછીથી થાય. આ માતાજીને ભૂવા જેવું છે. આપણે આચાર્ય સ્થાપીએ એમ થાપીએ, પછી અક્ષરબ્રહ્મ તરીકે ઓળાય ત્યાં સુધી આટા મારે. કાં તો અપ્રથક્ષિત સંબંધ સિદ્ધ નથી થતો, અને કાં તો એકમાં પ્રગટ રહેશે એ સિદ્ધ થતું નથી. કારણ કે એક જાય ત્યારે પછી બીજા આવે. પછી જયારે યોગીજી મહારાજ આવે ત્યારે પાછા બીજા બે હતા જ. પછી પ્રમુખ સ્વામી હતા ત્યારે આ તો હતા જ. અને અત્યારે માનવ સ્વામી છે ત્યારે કોક તો હશે જ. તો એ તો એવું જ છે ને, ગાદીએ બેસે પછી આવે છે, પ્રવેશ થાય છે. નહીં તો અક્ષરબ્રહ્મ તો જન્મ પહેલા હોય, જન્મ પછી હોય. તમે સિદ્ધ ક્યાં જોઈએ અપ્રથક્ષિત સંબંધ? ત્રીજો મુદ્દો, ભગવાન સ્વામિનારાયણ એ અક્ષરબ્રહ્મ દ્વારા જ પ્રગટ રહે છે, બાકી ઓલ ઓવર બ્રહ્માંડમાં ક્યાંય પ્રગટ હોતા જ નથી. એનું સુખ ત્યાંથી જ મળે, બાકી ક્યાંયથી ન મળે. એનો અર્થ તો એવો છે ને કે વડતાલ હરિકૃષ્ણ મહારાજ કે આ તે મૂર્તિઓમાં ક્યાંય નથી, અને બીજા સંપ્રદાયમાં કોઈની પાસે નથી. જરા વિચારીને બોલો. મહારાજ પોતે કહેતા ગયા છે ભક્ત ચિંતામણા બીજા શાસ્ત્રોમાં આ જે મંદિરો છે, સ્થાપિતો છે, નરનારાયણ દેવ છે, વડતાલ જે છે હરિકૃષ્ણ મહારાજ છે, લક્ષ્મીનારાયણ દેવ છે, નરનારાયણ દેવ છે, ગોપીનાથજી મહારાજ છે, બધામાં અખંડ રહીશ. તમે મને એમ જ માનીને થાળ કરજો, પૂજા કરજો, સેવા કરજો, હું એમાં રહીને તમને દર્શન આપીશ. જ્યારે બોલાવશો ત્યારે આવીશ. અને આજે ભાઈ તમે ન ઓળખતા હો, હું તો કેટલાયને મળું છું, કેટલાયને મળ્યો છું આટલા વર્ષમાં. સ્વામી ભગવાન સામે આવીને ઉભા રહે છે, વાતો કરે છે, બોલો શું છે, શું તકલીફ છે, શું દુઃખ છે, તમે આમ કરો, તમે આમ ન કરતા. હું તો હવે કેટલાય ઓળખું છું, કેટલાયને મળેલો છું. હજી પણ મને કેટલાય મળવા આવે છે એવા કે જેના આ સંબંધ છે, એવા અનુભવો છે. ગરડા જાય દર્શને જાય તો ઓહો આવ્યા, વડતાલ જાય ઓહો આવ્યા, હોકારા પડકારા કરે છે ભાઈ. બોલાવીએ ત્યારે સામે આવીને ઉભા રહે છે. આવા અનુભવો છે. તમે કહો છો અહીંયા જ પ્રગટ રહ્યા છે. કેટલા સત્સંગમાં હરિભક્તો છે, કેટલા સંતો છે, કોઈ આટલું બધું જૂઠ. ચોથો મુદ્દો, અત્યારે જે પ્રગટ હોય અક્ષરબ્રહ્મ અને જે આ હતા, અત્યાર સુધી જેટલા અક્ષર મુક્તો થઈ ગયા અને જે થશે, એટલે થઈ ગયા ધામમાં જે બેઠા છે તમે ગણી લ્યો. બધા જે મોટા મોટા પરમહંસો અને હરિભક્તો જે આપણે સત્સંગમાં શ્રી મહારાજ આવ્યા પછી જે પામ્યા અને હજી જે પામશે, એ બધા જ પ્રગટ અક્ષરબ્રહ્મ જે છે એનાથી નીચી કક્ષાના છે. એની કક્ષા નીચે, આ ઉપર. કેમ? અક્ષરબ્રહ્મ ઉપર છે, અક્ષરમુક્ત એની નીચે આવે. અક્ષરબ્રહ્મ તો બધાના ધારક છે, આમની તોલે કોઈ ન આવે. કોણ? પ્રગટ બેઠા છે. આપણને તો ચક્કર ચડી જાય ને ભાઈ. આ એમનો સિદ્ધાંત છે, અને એમને જે શિક્ષણ છે સત્સંગ પ્રવીણ શ્રેણીમાં બધું લખેલું છે, શીખવાડે છે. આ ક્લાસીસ ચાલે છે. આ એના સત્સંગીઓ માને છે, આ એના સાધુઓ માને છે. આ હવે આપણે તો બધા એવા બધા થયા છે કે દ્રષ્ટિ માત્રથી સમાધિ કરાવે, દ્રષ્ટિ કરીને થપાટ મારી નિરાવરણ કરી નાખે. એ બધા આમ નથી નીચા. અક્ષરબ્રહ્મથી તમે કહો તેનું કોઈ આપણને બોલ્યું નથી કે અક્ષરબ્રહ્મ છે કહો, બરાબર છે. એ બધી તાત્વિક વાત છે. પણ અત્યારે જે પ્રગટ હોય એમનાથી પણ નીચી કક્ષામાં એ ના મનાય. મારું તો એવું માનવું છે કે એ જે સંતો હોય ને એમને અંદરથી થતું હોય કે આવું ન હોય. અનુભવ એવું ન બોલતો હોય ને કે આપણે જે મહાન સંતોની સાથે રહેતા હોય ને એના જે અનુભવ હોય, ગોપાળાન સ્વામી જેવા હોય, શું અરે પણ બેઠા બેઠા શું રડે છે, એટલે તારે હું અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને શું કરવો છે માલજી, એ થાય પ્રભુ. પાંચમો મુદ્દો, અનેક જીવોને માયા પાર કરવા અને જીવોને બ્રહ્મરૂપ કરવા, એ આ અક્ષરબ્રહ્મ સિવાય
ગમે તેવા મોટા સંતો ભક્તો હોય એ કોઈ જીવને માયા પર કરી શક્યા નથી, કરી શકે નહીં, કરી શકશે નહીં. કોઈ નહીં. આ એક જ અક્ષરબ્રહ્મ છે, એ જ માયા પર જીવોને કરી શકે ને બ્રહ્મરૂપ કરી શકે. બાકી ગમે તેવા મોટા સંતો, સાહેબ પ્રવીણ શ્રેણી પુસ્તકના પેજ નંબર 80 ઉપર નામ લખ્યા છે. પર્વતભાઈ, દાદા કચર, વ્યાપકાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, એ બધા નામ લખ્યા છે. શું આ બધાથી આત્યંતિક કલ્યાણ થયું છે? અને શું આ કોઈનાથી પ્રાપ્તિ થઈ છે? એવી આત્યંતિક અક્ષરબ્રહ્મથી જ થાય. નામ લખ્યા છે, નામ. કોઈ બ્રહ્મરૂપ ન કરી શકે, કોઈ માયા પર એક પણ જીવને ન કરી શકે. અક્ષરબ્રહ્મ જ કરી શકે. તમારે અહીંયા જ આવવું પડે. અત્યારે જે બેઠા હોય એ પહેલાં તો એ સિદ્ધ નથી થતા કે એ અક્ષરબ્રહ્મ છે કે નહીં, કારણ કે અપ્રસક સિદ્ધ અને એકમાં પ્રગટ એ સિદ્ધ થતું નથી શાસ્ત્રીય રીતે કે વ્યવહારિક રીતે. લોકમાં, હૃદયમાં, શાસ્ત્રમાં ક્યાંય મળતું નથી. આ ગોપાળાનંદ સ્વામી ઓલા સર નિવાસાનંદ સ્વામી એમની પાસે સમાગમમાં ગયા અને પછી સ્વામીની એવી સ્થિતિ થઈ ગઈ, ગુણાતીતાની વાતો પ્રકરણ 2 અને 64મી વાતમાં સ્વામી સર્વનિવાસાનંદ સ્વામીના ગુણાતીતાન સ્વામી પોતે વખાણ કરે છે કે સર્વશ્રીઆનંદ સ્વામીએ મોટાનો સમાગમ કર્યો, મતલબ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો. કેવા થયા કે પ્રકૃતિ પુરુષનું કાર્ય કોઈ એ સર્વનિવાસાનંદ સ્વામીને નજરમાં આવતું નહીં. તે એમણે મને એક દિવસ પૂછ્યું કે સ્વામી, શ્રીજી મહારાજની પૂજા હું શા પદાર્થોથી કરું, શેનાથી કરું? કારણ કે કોઈ પદાર્થ એવું નથી, મને બધામાં ગંધ આવે છે. અનંત કોટી બ્રહ્માંડના પદાર્થો સર્વનિવાસાનંદ સ્વામીને ગોપાળાનંદ સખી આવી સ્થિતિ થઈ, એમ કહે છે કે મને સર્વ પદાર્થોમાં, અનંત કોટી પદાર્થોમાં છે બ્રહ્માંડોમાં, એ પદાર્થોમાં મને માયાની ગંધ આવે છે. હું શ્રીજી મહારાજની પૂજા કઈ પદાર્થથી કરું? તો કે સર્વનિવાસાનંદ સ્વામી મહારાજની મૂર્તિ સામે જોઈ રહ્યો. તો કે કરું છું તો એમ, પણ જો બહાર બોલું ને તો મારો ખાટલો ઉપાડી નાખ્યા આવે. વાત કોને સમજાયા? એ કોનેથી થયું? કોણ બોલે છે? જેને અક્ષરબ્રહ્મ એ જ બોલે છે. આ કે કરે છે ને. બીજી સાંભળો, ચૂડામાં એક કરશનજી ભાટ હતા. એને એક જ્યોતિષી હાથ જોઈને એવું કહી દીધું કે તમે ગયા જન્મમાં વઢવાણના રાજકુંવર હતા. એને અભિનિવેશ થઈ ગયો. અભિનિવેશ કોને કે ઓબ્સેશન એક પ્રકારનું થઈ ગયું, માનસિક વળગણ થઈ ગયું, ક્લિંગ ચોટી ગયું. હું વઢવાણનો રાજકુંવર, હું વઢવાણનો રાજકુંવર, હવે મને વઢવાણની ગાદી આપો. આ આખો પ્રસંગ તમે જાણજો, તાજુબી થઈ જશે તમને. મને વઢવાણની ગાદી અપાવો, મને વઢવાણની ગાદી અપાવો. એ શસ્ત્ર તાલીમ પણ લીધી ને વઢવાણ પહોંચ્યા પણ ખરા. વઢવાણના મહારાજાને મળ્યા કે હું ગયા જન્મનો રાજકુંવર છું, મને વઢવાણની ગાદી મળવી જોઈએ. ત્યારે એમના મોટા ભાઈ એ તરીકે ત્યાં ગાદી ઉપર હતા. એટલે કોઈ દાદ દીધી કોણ દે ભાઈ? આનું શું પ્રમાણ? કાલે વાર કોઈ આવીને કે તમને એમ કે હું તમારો મોટો ભાઈ છું ગયા જન્મનો, શું તમે લખી દો બધું? કેટલી મહેનત કરી, કાંઈ મેળ ન પડ્યું. સયાજીરાવ ગાયકવાડને મળ્યા, ઐતિહાસિક ઘટના. સયાજીરાવ ગાયકવાડ સાંભળ્યું બધું, પછી કીધું બહુ ભલા માણસ સયાજીરાવ ગાયકવાડ, સત્સંગી. એમણે વાત બધી સાંભળી. તો કે જો આ જન્મનું હોય ને તો હું ગમે તેમ કરીને પાર પાડી દઉં. તારા ગયા જન્મનું હું શું કરું? પણ તારે આ પ્રશ્ન છે ને, અત્યારે ગોપાળાનંદ સ્વામી બિરાજે છે, એની પાસે જા, એ ઉકેલ કરશે. શું તમે કથા જોજો તમે ભાઈ? હું તો જે વાત કરું છું પુરાવાથી કરું છું, રાગ દેશથી નથી કરતો, સિદ્ધાંત માટે કરું છું. ગુણાતીતાન સ્વામી તો મારો બાપ છે ને, મારી ગુરુ પરંપરામાં આવે છે. મને એટલો જ વાલા ગોપાળાનંદ સ્વામી છે. એ બેની મારે વાત ન થાય છે. બીજી રીતે કહું ને હવે મારે નથી કહ્યું. એટલે એ પછી ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા કરશનજી ભાટ. સ્વામીને બધી વાત કરી. સ્વામી કે કરશનજી જરૂર તને વઢવાણની ગાદી અપાવું. બોલો, પણ તારે 15 દિવસ અહીં રોકાવવું પડે મારી પાસે. અરે સ્વામી હું તૈયાર. તો રોકાય. સ્વામી રોજ બેસાડે, શ્રીજી મહારાજના સ્વરૂપની, પ્રાગટ્યની, લીલાની, ઐશ્વર્યની, પ્રતાપની વાતો કરે. કરશનજી ભાટ સાંભળે. 15 દિવસ થયા ને એટલે ગોપાળાનંદ સ્વામી કીધું, હાલ કરશનજી આપણે વઢવાણ જઈએ અને તને ગાદીનું પાકું કરાવી દઉં.
સ્વામી તમે મને કરશનજી ભાટ તરીકે નથી રહેવા દીધો તો હવે મારે વઢવાણને શું કરવું છે? બ્રહ્મરૂપ ન કરી શકે. આ કહે છે મને કરશનજી ભાટ તરીકે તમે રહેવા નથી દીધું. સ્વામી હવે ત્રિલોકનું સુખ આવે દેવતાઓનું મારી આગળ મૂકે ને તો મારે નથી જોતું. મારે એક શ્રીજી મહારાજ જોઈએ છે, એનું સુખ લેવું છે. સ્વામી મારે હવે કાંઈ જોઈતું નથી. માયા પાર ન કરી શકે કોઈ બ્રહ્મ અક્ષર બ્રહ્મ વગર. પછી એમને ગઢડા લાવ્યા ગોપાળાનંદ સ્વામી, શ્રીજી મહારાજના દર્શન કર્યા, કથા કીધી. એ તો બધા જાણતા જ હોય. એટલે કે દેવોના વૈભવમાં પણ આનું મન કે ચિત્ત નથી. એને સાધુ થવાનું કીધું, દીક્ષા આપી. શ્રીજી મહારાજે એનું દેવ દેવાનંદ સ્વામી નામ પાડ્યું. દેવતાઓનો એમાં ભોગ વૈભવમાં જેને આનંદ નથી માટે તમારું નામ દેવ દેવાનંદ સ્વામી. દેવના પણ દેવ એવા ભગવાન પુરુષોત્તમ, એમનો તમને આનંદ માટે તમારું નામ દેવ દેવાનંદ સ્વામી. ઐતિહાસિક ઘટનાઓ. ઓલા ધ્રુવી ગામમાં નાના વ્યાપતાનંદ સ્વામીના સંતો ગયા હતા, વાડીએ ગયા, પોંક માગ્યો, ભૂખ્યા હતા. સંતો ઓલા છોકરો 11-12 વર્ષનો હતો અને એમણે પોંક આપ્યો, રાજી થઈ ગયા. સંતો માગ દીકરા શું તારે જોઈએ તો મને કાંઈ ખબર ન પડે, તમને વાલું હોય આપો. અરે દીકરા અમને તો વાલા ભગવાન છે, જા તને આપ્યો. નિરાવરણ એ અચ્યુતદાસજી ભુજના, કોણ નથી એના નામથી જાણતું. અમદાવાદ આવે તો ઉપર મેળે બેઠા નારાયણ દેવના આરતીના દર્શન, સભાની વાતું ત્યાં બેઠા સાંભળે. મુઠ્ઠી મોકમાં મુઠ્ઠી પોકમાં. સાહેબ એ મોટા વ્યાપકાનંદ સ્વામી નહીં, નાના વ્યાપકાનંદ સ્વામી. માયા પાર ન કરી શકે, બ્રહ્મરૂપ ન કરી, નિરાવરણ કરી દીધા એને. ક્યાં મેળ પડે છે ભાઈ શાસ્ત્રો સાથે? તમારે શાસ્ત્રો આરે લેવા દેવાનું હોય તમે ગમે એમ ઠોકી શકો. શ્રીજી મહારાજના વેણા આરે લેવા દેવાનું ગમે તેમ ઠોકી શકો તમે. કોણ ના પાડે? ચહકી ગયું એને કોણ ના પાડે? આ અમદાવાદના કેસર ભગત એ મેળો છે, હજી છે ને બધું, એ ગેલેરી છે, એમનું સ્થાન છે. ત્યાં રાતે માળા કરતા હતા, બેઠા હતા. અક્ષર મુક્તો વિમાન લઈને આવ્યા, સીધા એમનેમ લઈને વૈયા ગયા. આ પંચ ભૌતિક દેહે કેસર ભગત અમદાવાદના એ ક્યાં કોઈને મળ્યા હતા એવા નહીં. આચાર્યની સેવા કરતા અયોધ્યા પ્રસાદજી મહારાજ, કેશવ પ્રસાદજી મહારાજ, વાસુદેવ પ્રસાદજી મહારાજ, છેલ્લે એટલે પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ એટલી લાંબી અવસ્થાએ સેવા કરતા હતા. એ સદેહે અક્ષરધામને ગોલોકને બધું જોઈને પાછા આવ્યા. ત્યાં અહીંયા ટીંબાવાડી, આ બાજુ આંબાવાડી છે ને, એમાં ઉતારીને વૈયા ગયા મૂકતો. ટાંટિયા તોડીને કે મારે પાછું ત્યાં જવું પડ્યું કાળુપુર મંદિર. સદેહે આટા મારી આવ્યો. આ પાંચ ભૌતિક શરીર વાળો ગોલોકાદિક ધામમાં જઈને અક્ષરધામમાં આટો મારીને આ આંબાવાડી ઉતરો. એ આંબાવાડી અહીંથી પાણો મારવાનો પડે. એ આંબાવાડી બ્રહ્મરૂપ થાય નહીં, માયાપાર થાય નહીં. હું ઉઠા ભણાવતા છે. આ બધું મુમુક્ષુ માટે બોલું છું કે જ્યાં જ્યાં મુમુક્ષુ હોય સતને ઓળખે ને સતમાં જોડાય. ઊંધા ચશ્મા પહેરાય નહીં. આપણે કોઈના બીજા નંબરના ચશ્મા પહેરી લે તો વંચાતું નથી. આપણા પેલા ફેલ થઈ ગયેલા ચશ્મા પહેરીએ તો નથી દેખાતું. એમ આપણી માન્યતા બદલાઈ જાય પછી એની માન્યતા પકડવા જાવ તો પછી સાચું ન દેખાય. તો શ્રીજી મહારાજ એના મોટા સંતો એની સમજણ, એ ચશ્મા ચડાવીને જોવું પડે, એ સમજથી જોવું પડે. આવા પછી ઉજરી બજારમાંથી ભીખુદાનમાંથી નથી કહેતા 8 આના ચશ્મા લઈ આવ્યો. એક આ તરબૂચ કેમ આપ્યું? ચશ્મા કાઢી નાખ, દ્રાક્ષ છે. એવું થાય. પછી છઠ્ઠો સિદ્ધાંત, આ અક્ષર બ્રહ્મ જે બેઠા છે એ સિવાય અખિલ બ્રહ્માંડમાં કોઈને ગુરુ થવાનો પણ અધિકાર નથી. માંડુક્ય ઉપનિષદમાં કીધું. હવે ચસ્કી ગાલાનું તમને વ્યાખ્યા કરું છું આ એક મુદ્દાની. એતદ વિજ્ઞાનાર્થમ સગુરુ મેવાભિ ગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. મુંડક ઉપનિષદમાં કીધું. આ ખેંચે તે કોણ? ભદ્રેશ સ્વામી. ચસ્કી ગયું કહેવાય ને એ અર્થ કરે. જો તમને કે આમાં શું કીધું છે? કેવા ગુરુ કરાય, કેવા ગુરુ થઈ શકે? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. આ કોઈ વિદ્વાન સાંભળશે ને તો એને આમ ઘડીક લખવું આવી જાય એવો અર્થ કરે છે. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ. આપણે તો એમ જ સાંભળ્યું છે શ્રોત્રિય એટલે જે શાસ્ત્રોના રહસ્યને જાણતા હોય. બ્રહ્મનિષ્ઠમ એટલે ભગવાનમાં જેને સ્થિતિ થઈ હોય, ભગવાનને જે પામ્યા હોય એ ગુરુ. બરાબર છે. ઉપનિષદ મુંડકમાં એમ જ કહે છે
કે પરમ તત્વમાં જેની સ્થિતિ થઈ હોય અને સકલ શાસ્ત્રોના રહસ્યને જાણતા હોય એ ગુરુ, એની પાસે જાઓ. આમણે અર્થ કર્યો, આમાં છે અને શાસ્ત્રોમાં છે, અને એના ગ્રંથો, શાસ્ત્રો શું એના ગ્રંથોમાં છે. શ્રોત્રિયમ, શાસ્ત્રોના રહસ્ય જાણનાર, એ તો બરાબર. બ્રહ્મનિષ્ઠમ એક શબ્દ છે, એને ટુકડા કર્યા. બ્રહ્મ એટલે સાક્ષાત અક્ષર બ્રહ્મ, અને નિષ્ઠમ એટલે પુરુષોત્તમ ભગવાનમાં જેને સ્થિતિ છે, નિષ્ઠા છે, તે નિષ્ઠમમાં ક્યાંથી આવી? આવી રીતે એમણે નિષ્ઠમનો અર્થ કર્યો. એટલે આ સાક્ષાત અક્ષર બ્રહ્મ અને એ પરમાત્મા પુરુષોત્તમમાં સ્થિતિવાળા નિષ્ઠમ એવા આ અક્ષર બ્રહ્મ સાક્ષાત, એ સિવાય કોઈને ગુરુ થવાનો અધિકાર નથી, એમ ઉપનિષદ કહે છે. એટલે આ બધા આપણે જે આચાર્ય આ બધા છે અને બીજા જે કંઈ મંડળો હતા, તો પછી ગોપાળાનંદ સ્વામી મંડળ, ગુણાતીતાનંદ સ્વામી મંડળ, ઓલા મુક્તાનંદ સ્વામી મંડળ, વ્યાપકાનંદ સ્વામી મંડળ, સ્વરૂપાનંદ સ્વામી મંડળ, કૃપાનંદ સ્વામી મંડળ, એ બધા તો શાસ્ત્ર વિરુદ્ધ ગુરુ થઈને બેઠી ગયા ને. અને એ એક શાસ્ત્ર રીતે કરે છે કે આખું એ જ ઊંધા થઈ ગયા. હે પ્રભુ, આવું થાય. ગુરુ થવા છે કોઈને અધિકાર નથી. રામ હવે ધ્યાન અને માનસી એ શું શીખવાડે છે? આપણે ગંગાજળની લોટી હોય તો લોટીનું પૂજન કરીએ છીએ ને આપણે, જ્યાં ત્યાં તો લોટી ઉત્સવ હોય, શું કરે લોટી? તો તમે શું તાંબાની લોટીનું પૂજન કરો છો? અંદર ગંગાજળનું પૂજન કરો. એમ આપણે ધ્યાન અને માનસી મોહન સ્વામીનું કરીએ છીએ, એ આપણે મોહન સ્વામીને નથી કરતા, એ સાક્ષાત શ્રીજી મહારાજની માનસી ગુજરીએ છે. કારણ કે સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, અને અક્ષર બ્રહ્મમાં પંચાળાના 7મા પ્રમાણે રોમ રોમમાં પ્રવિષ્ટ છે. માટે આપણે જેમ લોટી ત્રાંબાની હોય પણ પૂજન કરીએ છીએ ગંગાજળનું, એમ આપણે માનસી કે ધ્યાન કરીએ છીએ આપણે મોહન સ્વામીનું, એ સાક્ષાત પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું જ ધ્યાન કરીએ છીએ, સ્વામિનારાયણ ભગવાનને જ માનસી કરીએ છીએ. હવે જેમને ઉપાસના શ્રીજી મહારાજે કહી એ પ્રમાણેનો હોય, એને કહેવાનું જોઈએ. એક વસ્તુ કહી દઉં, અહીંયા આવવું પડે એ મૂળ એ. અને એ આપણે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત શું કે અક્ષરને જ્યાં સુધી, એ કરશનજી અદાએ સિદ્ધાંત સાગરમાં લખ્યું છે, તમે અક્ષરની મોટાઈ ન જાણો ત્યાં સુધી તમને પુરુષોત્તમની મોટાઈ જણાય નહીં. એટલે તમારે અહીંયા આવવું જ પડે અને અક્ષરમાં જોડાવવું પડે તો જ એ આ બધા સિદ્ધાંતો. હું તમને સીધું સીધું તમને સમજાય એવી એક વાત કરું, એમાં મારી ભૂલ હોય તો મને કહેજો, કારણ કે હું તો મારી સમજણ પ્રમાણે કહું છું. જો તલાટી હોય, તલાટીની ઉપર મામલતદાર હોય અધિકાર પ્રમાણે, એના ઉપર કલેક્ટર હોય, એનો અધિકાર મામલતદારથી અધિક છે. એના ઉપર મંત્રી હોય, મંત્રી ઉપર મુખ્યમંત્રી હોય, મુખ્યમંત્રી ઉપર આ વચ્ચે ગવર્નર કાઢી પણ સીધો વડાપ્રધાન હોય, વડાપ્રધાનની ઉપર રાષ્ટ્રપતિ હોય. હવે તમારે રાષ્ટ્રપતિને મળવું હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી થ્રુ જ જવું પડે, એની ચિઠ્ઠી લેવી પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળો, એની આરતી કરો, એને પૂજા કરો, એનું સ્વરૂપ સમજો, એ ક્યાં જન્મ્યા હતા, કેટલું સામર્થ્ય છે, કેવા મોટા છે, એ બધું તમે અભ્યાસ કરો, એના ઉપર PhD કરો, એકાત્મપણું કેળવો, પછી તમારા રાષ્ટ્રપતિને મળાય. તમને મીડિયામાં કોઈ સારો સમજાવનાર જ્ઞાનવાન મળે અને તમને તલાટીની હેસિયત બતાવે, મામલતદારની બતાવે, કલેક્ટરની બતાવે, મંત્રીની બતાવે, મુખ્યમંત્રીની બતાવે, વડાપ્રધાનની કક્ષા બતાવે, અને તમે પછી રાષ્ટ્રપતિને મળો તો તમને ઓર આનંદ થાય, કારણ કે બધી પોઝિશન સમજીને આવ્યા છો. એમ તમારે વચ્ચે સાધુ એવો જ્ઞાનવાન ગુરુ હોય, તમને સમજાવે કે આનું સુખ આવું છે, રાજાનું સુખ આવું છે, આ લોકનું આવું સુખ છે, પ્રકૃતિ પુરુષનું આવું છે, પ્રધાન પુરુષનું આવું છે, વિરાટનું આવું છે, એના પછી આવું છે, એના અક્ષરનું આવું છે, એ અક્ષર આવું છે, નિરાકાર વ્યાપ છે, એના આવા સ્વરૂપ છે, આવા એના ગુણ છે, આવું ઐશ્વર્ય છે, આવું સામર્થ્ય છે, અનંત બ્રહ્માંડોને ધારે છે, એ પુરુષોત્તમ નારાયણના સેવક છે. એ બધું તમે જાણો ત્યારે ઓહો આ આવા છે તો પુરુષોત્તમ કેવા છે, એને મળો ને એમનું ધ્યાન કરો, એમને મળો ને ભજન કરો, સામેથી પુરુષોત્તમ મળવા આવે. આ બધા આપણે શાસ્ત્રોનો વેદ વેદાંત વાચનામૃત આ બધા ગ્રંથોનો આ સિદ્ધાંત છે. નરેન્દ્ર મોદી મૂર્તિ સ્થાપવી પડે ને પછી આરતી કરો ને પછી મળો, એવું તો છે જ નહીં. એમ ગુરુ આ બધાને કંઠી બાંધી. આપણે આ પધ્ધર ગામના પેલા વાઘજીભાઈએ રસ્તામાં મળી ગયેલો એક પેલો પધ્ધર ગામને સીમાડે હાજાભાઈ કે હમીરભાઈ એ જ્ઞાતિના, એમને કંઠી પહેરાઈ પાછળ જોમ આવતા હતા તોય ભાગી ગયા હતા. હે
શું શું આ બધું ચાલે? ગુરુ જોઈએ, સાધુ જોઈએ, સમજાવે કોણ? કોઈ આ જાણતું ન હોય તેને વડા રાષ્ટ્રપતિની વાત કરો તેને તો સમજાય ને, હશે કોઈ પોઝિશનવાળા, પણ આ બધું સમજાવો ત્યારે એમ થઈ જાય ને હા ભાઈ એની સત્તા એની શું વાત થાય એમ આપણે આ સમજવાનું છે. પણ આને જ મળો તો જ થાય એવું નથી. અહીંયા નથી તો એમાં ક્યાંથી હોય? અને શ્રીજી મહારાજે જ્યાંથી થાક્યું ત્યાંથી બધાને એમ જ છે. આ 100 150 200 વર્ષ થઈ ગયા, સામે આવીને તેડી જાય, જોઈ છો, બોલો છો, વાતો છો, કરો છો, કલ્યાણ શું આમ મૂકે? આવી રીતે સ્થાપવા આવ્યા સ્વામિનારાયણ? આખા સત્સંગનું શું થાય? તો ફોગટ ફેરો થઈ ગયો. એટલે કેટલું બધું ઓલું હોય છે. અમારા માટે જ ભગવાન પ્રગટ થયા હતા. આ બધો સત્સંગ છે એ તો બધું રખડી ગયો. શું થાય છે તમારું? કેવું કેવું છે આ? મેં એટલે તમને કીધું છે કે આપણે જાણવું પડે, બીજાને સમજાવવું પડે, ત્યારે ખબર પડે કે આપણે સાચે માર્ગે છે ખોટે માર્ગે છે. ભાઈ એકને એક 1 + 1 = 2 એની વાત છે. 1 + 1 2 ની 100. અસલી દવાથી રોગ જાય, નકલી દવાથી રોગ ન જાય. આ આખું નકલી છે. ઉપાસના જુદી, મંત્ર જુદો, દીક્ષા જુદી, ધ્યાન ભજન જુદું, શાસ્ત્રો જુદા, સિદ્ધાંત જુદા, માન્યતા જુદી. એ કે એમના છાપેલામાં મેળ નથી પડતો. અપ્રથક્ષિત સંબંધ સિદ્ધ થતો નથી, પ્રગટપણું સિદ્ધ થતું નથી, કશું કાંઈ થતું નથી. શ્રીજી મહારાજ આવ્યા નથી, કોઈ ગોપાલ સાહેબ કોઈ બોલ્યા નથી. શ્રીજી મહારાજે કોઈ ગુણાતીતાંજ અક્ષર બ્રહ્મ તરીકે કહ્યા નથી. માનો એની ના નથી, પણ કહ્યા તો નથી. એટલે શ્રીજી મહારાજે પ્રબોધિતને ઉપદેશિતને એમને કહેલું ને એના માટે આવ્યા હતી. વાત તો 1 લાખની કરોડને માથે શૂન્ય ચડાવી દો એટલી સત્ય છે કે કલ્યાણ સ્વામિનારાયણે કહ્યું એમાં જ થાય. બધાએ માનવું રહ્યું બધે શું થાય. માટે મેં જે કાંઈ અત્યારે વાતો કરી, કોઈ રાગ દ્વેષથી નથી કરી. કોઈને દુઃખ થયું તો સોરી, લાખ માફી માગું. પણ મૂળ સિદ્ધાંત અને મૂળ મુમુક્ષુઓ જે છે એને સાચું સમજાય. અને ભગવાન સ્વામિનારાયણ એમના સ્થાપેલો મંદિરો, એ હરિકૃષ્ણ મહારાજ, એ ગોપીનાથજી મહારાજ, એ રાધારમણ દેવ, એ નરનારાયણ દેવ અહીંયા હોય, ભુજ હોય, બધે હોય, ધોલેરા હોય, આ બધા સ્વરૂપો એમાં જોડાઈએ. એમનો જે વચરાવર્ત, એમના જે સિદ્ધાંતો, એ મોટા સંતોના ચરિત્રો, મોટા સંત ભક્તોના ચરિત્રો, એમણે કહેલા ઉપદેશો, એમણે આપેલા સિદ્ધાંતો, એને આપણે અનુસરીએ. એમાં જ કલ્યાણ, આપણું પરમ કલ્યાણ છે. એ હું કહું એમ નહીં, વચનામૃત એમ બોલે છે, શિક્ષાપત્રી એમ બોલે છે, આપણા ધર્મના બધા શાસ્ત્રો બોલે છે, ગોપાળાનંદ સ્વામી એમ જ બોલે છે, એમ જ બોલે છે, એવું જ શીખવાડે છે. ખુલ્લા મને વાંચી જવો, એમને અનુસરો. ભગવાન શ્રી હરિ આપણને સૌને સાચી સમજણ આપે, મુમુક્ષુને એ પ્રમાણે વર્તવાનું બળ આપે. મારાથી કાંઈ બોલાયું હોય તો બધા મને માફ કરે. અને આ જે સાચી સમજણ કે જે છે શ્રીજી મહારાજ આપણે સૌને એમાં દ્રઢતા આપે. સૌ આને સમજે, વિચારે અને શ્રીજી મહારાજના અસલ સિદ્ધાંતોને અનુસરતા થાય અને એનું રક્ષણ કરે, એવી શુભ કામના અને શુભ આશીર્વાદ માગવાની સાથે શ્રીજી મહારાજને, ગોપાલન સાહેબને, ગુણાતીતાન સાહેબ, મુક્તાન સાહેબ, બ્રહ્માન સાહેબ આદિ પરમહંસોને પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ કરી અને હું વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.